હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગાઈસ કેમ છો? તો ગાઈસ ચલો, મેં તો આજે ઘરે હતો તો બોલો ચાલો બ્લોગ ચાલુ કરું. તો આજે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. જીનલ ગુડ મોર્નિંગ. તો ગાઈસ જીનલે આવી જશે કાલ સાંજે આવી હતી અને આ બે ગલ્લા ઉપડ્યા. ના ગાઈસ મમ્મી બી ખેતરમાં જઈને આતી રહી હા બેસો લે 4 વાઢીને. તો ચલો ગાઈસ હજુ ચા બા પીએ, નાસ્તો પી લઈએ થોડો. શું કરો છે તો આખો તમે ગલ્લામાં પૈસા નહીં નાખતા ગાઈસ. સારા ગલ્લામાં પૈસા કાઢા હા. આ ચક્કુન બક્કુ લાઈન મૂક્યું હોય એના પછી તો ખબર પડે કે પૈસા કાઢો હા. ચક્કાની જરૂર ના પડે પૈસા કાઢવામાં નાખવામાં. ભાઈ આ ગાઈસ અંશુનો ગલ્લો હ. જેટલા બી મારે છૂટા પૈસા આવે ને ઇનામ નાખ કરું. કશું 1 રૂપિયો નહીં નાખ્યો. આ ભાઈ અને આ જો બધા કાઢવા માંડીએ બેઠી બેઠી. એ બધા પાછા નહીં દેતા, રૂપિયો લઈ લેવો છે તાર નાખેલું મારા ઉપર. ચલો આટલા બધા કાઢે પણ એકાદ બે કાઢે, બધા પાછા નાખી દે. વાપરવાના નહીં ભાઈ. ગુડ મોર્નિંગ અંશુરી. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગિંડા સ્વામી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગાઈસ કેડો તો હારમાં વગાડી ખીચડી ને ચા પીવા બેઠ્યો. તમને જા ના મારા રજા આજે શુક્રવાર છે ગાઈસ અને મારા રજા છે. અને ગાઈસ મારે જવાનું હતું બહાર અને બહારનો પ્રોગ્રામ રહ્યો મારા કેન્સલ તો નહીં પણ તારીખ પાછી કાઢી હા. એટલે 24 તારીખે જવાનું હોય એટલે આજ તો તેવી થઈ જાય. કાલે 24 તારીખ તો જવાનું છે 24 તારીખે. તો 24 ના 25 2 દિવસના બ્લોગ બંધ રહે અને મારા ખ્યાલથી 26ના બી બંધ રહેશે. 27 ડાયરેક્ટ બ્લોગ આવશે. ખાલી આ વચ્ચે એક હું બ્લોગ બનાવી દઉં અને ત્યાં બહાર જાય તો એક નવો બ્લોગ બનાવી ત્યાં. તો ગાઈસ ચલો આપણે ખીચડી અને ચા લાવી દીધો હા. કોફી હવે 2-3 દાડાથી બનાવતો નહીં, પીતો નહીં. ચા પાછું ચાલુ કર્યું છે અને શ્વેતાને આવા હા પરીકો લેતા ખૂબ પેલો અંશુરો તો. વાવ ઓ ભાઈ તું શું લઈને આવ્યો? હા હા અહીંયા સીધો અહીંયા ચલ પરીકું લાવ્યો કહેજે તું ચમ લાવ્યો? ડૉક્ટર નાની પાઈ તારે જીબડા કાઢ્યા કર. ગેડો તો આખો ભેંસોનો હવે 4 પૂરો કરો હ. અને યશ છો જુલિયા? યશ ઉઠ્યો તો ને એ યશભાઈ ગુડ મોર્નિંગ. ગાઈસ આ તો જીનલ આવી ડ્યુટી લીધી છે રસોડાની. જીનલ ભીંડી બનાવો બીજું બસ? હા હા ભીલો ભેંડા તો ઓછા લાગે મને એટલે કહું. હા જીનલને તો વેકેશન પૂરું થઈ ગયું ને જીનલ? ફટાફટ ના છે કે વધારે રહી? ઘરે તો પાછું આવું પણ ના ફટાફટ. બહુ વેકેશન ના કરાય. વાસમાં 2 વખત રહી જવાનું પણ તમારે થોડા દા. ચલો ગાઈસ આ બાજુ તો નાયા નથી કેમ કે બાથરૂમ હજુ ખાલી થયું નહીં. આનું વેઇટિંગ કરું એટલે વારા પછી નાહીશ પછી નવું તમને ફ્રેશ થઈને મળું. તો ગાઈસ આ બોટે તો જોવા નાહવાની ઈચ્છા થાય ને એટલે સ્વિમિંગ પુલ ફૂલાયેલો હોય ને ખાલી પાણી જ ભરી દેવાનું, બીજું કશું કરવાનું નહીં. ચકલી તો હાથો જ નહીં ગાઈસ. આ જાનો સ્વિમિંગ પુલ ફૂલાયો ને તારનો ફોનમાં પાણી ભરાઈ જાય બોટિયા પછી કોનમાં દવા ના ખાવજે. હું શ્વાસ રોકીને ફોનમાં જાય પાણી ભાઈ કે નહીં જતું. તો ગાઈસ ગાડી રેડી કરી નાખી છે. લગ્નમાં જવાનું છે તારાપુર સાઈડ. 2 જોવાનો આવા હતી. આ ભાઈ જો દવડામાં અંદર. તો ગાઈસ રસોઈમાં તો સબ્જી બનવાનું ચાલુ છે. એક સબ્જી બની જઈ છે ભીંડીની વઘારી હા. બીજી ચાલુ. હે રૂહે ગુડ મોર્નિંગ. બોલો બોલજે. આ ગાંડી તો બોલશે જ નહીં.
ચલો ગાઈસ તો માત્ર જેવું નાવાનું બાકી હે બ્લોગમાં થોડું કામ કરતો હતો યુટ્યુબ ઉપર તે રહી ગયું નાવાનું એ મોરસ ખાય હા બેઠી બેઠી એ ખવાય મોરસ ખવાય બોડી તો ગાઈસ ચલો રેડી થઈ ગયા છે અમે અને પપ્પા બી થઈ ગયા તો અમે જઈએ છીએ લગ્નમાં તારાપુર અને એથી સરગાસન જવાના દવાખાને અંશુને બતાવવા અંશુને ગાઈસ નાકમાં કંઈક થઈ ગયો શ્વાસ લેવાની તકલીફ પડે ને તે 2 દિવસથી એક વાર દવા લાવે પણ ઓછું થયું નહીં તો એને બી બતાવવાનું તો ચલો અંશુભાઈ માથું તો રાખ્યું નહીં તમે ચાલો મારે હું તો નાનો છું. તો ગાઈઝ ઘરેથી તો નીકળ્યા હતા પણ વરસાદના ફાટકે ફસાઈ ગયા અમે તો જ્યારે ગાઈઝ અહીં નીકળવાનું થાય ને તો ફાટક બંધ રહે બાજુમાં જો બ્રિજનું કામ ચાલુ જ છે બહેની જાય એટલે પહેન વાંધો નહીં આવે અને 1 વર્ષ તકલીફ પડશે પપ્પા સન અંશુ શેતા બે પાછળ બેઠા ખાવા બેઠ્યો અંશુ તો ગાડી તો ગાઈઝ તારાપુર પહોંચી ગયા હતા અંદર ઘરે આવી ગયા पप्पा फ्रेंड है गाइस वकील है तो पप्पा के आज अप्पा ऊपर है आई तो वाह मन लागे चोरी नु हारी बा हाँ तो गाइस हमें जमनवार में आया था जय गणपति बप्पा जमवा चालू है मामेरू आयु है पप्पा फ्रेंड ने तो गाइस मामेरा में जा मामरे तो हमें जमी लीए जमीन हाँ मळीए तो गाइस स्टार्टअप लीधो हाँ અને પપ્પા મામના મૂકશે માની ખાવ પછી એ લઈ લઉં હું એક મૂકો એક ખાલી હા ભાઈ એક જ મૂકો હા અને ગાઈસ પપ્પા તો લે ખાય હ અને મારા કાંઈ શેતાની ડીશ લેવાની હતી મારી તે સેટ જ નહીં થતું હું મારી ડીશ લઈને વળગ્યો હું ખાવાનું ચાલુ કર્યું સ્ટાર્ટઅપ પતાવું હા ના નહીં લેવું મારી ચટણી તો ગાઈસ પનીર ને રોટલી ને એવું લઈને આવ્યા હવે અને કઈ શેતા ને અહીંયા બેઠા જમવા શું 2 જણા કુલર આગળ ગાઈસ ગરમી બહુ પડી તાપ થઈ ગઈ બા ખાવાનું સારું હા પણ ગરમી ગાઈસ એ ટાઈપ જ લાગે ચલો ગાઈસ તો જમી બોમીને તમને મળીએ તો ગાઈસ આપણા ફોલોઅર મળ્યા હતા ક્યાં ગામથી આપણે જલુંદ્રા કંથાપરાના બાજુમાં થેન્ક યુ આવજો વરસાદ આવો તો આપણે ઘરે હો હા ભરાઈ દે ને ચલો હો મળીએ ભાઈ જય માતાજી તો ગાઈસ અમે તો ઘર સાઈડ નીકળ્યા હતા જમી બમીન અને ડીજે આવ્યું હોય પણ લાગતું નહીં નીકળાયથી ગાઈસ ઊંચું હા નહીં નીકળે પણ હા લગાવી દીધું કંઈક દવાખાને જવાનું હતું પણ દવાખાને જવાનું કેન્સલ રાખ્યું અને સાંજે જઈશું હવે બોપલ ગોઠવ્યું તો ગાઈસ ઘરે નીકળ્યા હતા અમે તો અને વરસાદના ફાટકે પાછા રિટર્નમાં ફસાઈ ગયા મિનિમમ 15-20 મિનિટ થઈ જાય 1 વાગે નીકળ્યા હતા 1:23 થઈ જાય હજુ અમે ત્યાં જ છે પપ્પાને બધા બહુ ટ્રાફિક હા ગાડી જ અહીં હલતી નહીં ક્યાં ના હોય હા ચેતા તો હે ને ગાઈસ એવી જગ્યાએ આવી ગયા કે ના આગળ જવાય કે ના પાછળ ટ્રાફિક થઈ ગયો યુટર્ન મરાયો તેવો નહીં તો ગાઈસ એક ટ્રેન જઈ હા ફાટક ખુલ્લ્યો ખરો અને બીજી ટ્રેન આવી જઈએ ગાઈસ અને હવે ફાટક હજુ ખુલ્લ્યો નહીં બીજી ટ્રેને આવી જાય એટલું બધું ટ્રાફિક થઈ ગયું છે અમારા અડાલત રોડ ઉપર એક ટ્રેન તો આવીને જઈ અને બીજી પહેલી તો માલગાડી હતી ટ્રેન ગોધીને પાછી આવી સાચી વાત છે ને હજુ ફાટકમાં કાંઈ હવે નીકળ્યા નહીં બહાર 1:30 વાગી ગયો ને ટ્રેન મને નહીં દેખાતી ટ્રાફિકના લીધે તમે તો અહીં દેખા હે આવી પાસે હા ગોંડિયા
તો ગાઈસ ઘરે આવી ગયા હતા અમે. ઘરે આવ્યા હતા તો ઘરે તો લાઇટો તો હા નહીં મમ્મી. લાઇટ જતી રહી છે શું કરવાનું ગાઈસ ખરાબ બપોરે હવે. મેં ચાલ નહીં જઈ હા હાલ જ જઈ. પપ્પા તો આવ્યા તે જ રૂમમાં આવ્યા પણ લાઇટ તો નહીં જોઈએ. રૂમ ઠંડો એસી ચાલુ હતી ગાઈસ. રૂમ ઠંડો એટલે અંદર બેસ્યા હવે ઠંડુ લાગે ને. ચલો ગાઈસ તો થોડો આરામ કામ કરીએ. પછી 3-4 વાગે હંસુને લઈને જવાનું હોય ગાંધીનગર ગાઈસ બતાવવા જવાનું હતું. પણ મારા ફઈ છોકરો હતો કે મેં અહીંયા બોપલ કરાવી હતું દવાખાનું હતો બોપલ જઈશું હવે એને લઈને. ગાઈસ મારે એક સાઈડ પેકિંગ બી કરવાની હા કપડાની નીની. મારા ઇસ્ત્રીમાં કપડો લઈ આવ્યા મમ્મી પણ જાણ એને પૂછી દો. લાઇટ આવે તો ગાઈસ પેકિંગ ચાલુ કરીએ ચલો. તો ગાઈસ 5:40 થાય હા ને હું ને શ્વેતા અંશુ 3 જણ નીકળ્યા હા બોપલ જવા માટે. અમારા ભાઈ છોકરો આવા આગળથી તો એને કંઈક દવાખાનું જોયું હોય ને નાકનું બતાવવા માટે તો નીકળીએ જઈએ તો એને જગતપુરથી લેવાનો હા. તો ચલો ગાઈસ ત્યાં જઈને મળીએ તમને. બ્લોગનું બને રહેજો. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ. હા ગાઈસ કાલ ના 2 દિવસ હું વિડીયો શૂટ કરે પણ આવશે નહીં પણ પરમ 26 કાં તો 27 તારીખ ગમે ત્યારે ટાઈમ મળે તો આવી જશે. ભેગો વ્લોગ હે અને સ્પેશિયલ હું જ હશે બીજું કોઈ નહીં હોય ફેમિલી મેમ્બર આ બધા. તો ગાઈસ મોબાઈલ હંગાટ લઈ જવાનો હું એટલે. અને તો આનું શામળાજીનું હે લોકેશન શામળાજી હા તો શામળાજીનું કંઈક બતાવીશું લગન બગન કેવા થાય છે શામળાજી સાઈડ મોડાસા એ સાઈડનું હા. તો ગાઈસ જગતપુરી વિશાલ આવ્યો તો લઈ લીધો હા અને હવે નીકળ્યા અમે બોપલ સાઈડ સીધા. રિંગ રોડ પકડી પાડે છે. તો ગાઈસ દવાખાને આવ્યા હતા 4થો નંબર છે અમારો અને અમે બેઠા હા. હવે ચાનો નંબર આ વિશાલ અહીં બેઠ્યો. એ અંશુરી દવાખાને અંશુને લઈને આવ્યા બેવા છે હતા. એ અંશુરી નાકમાં કેમેરા ગાલવાનો એના. ચલો ગાઈસ ડૉક્ટર બતાવીએ ભાઈ શું કહે ભાઈ કહીએ તમને. તો ગાઈસ હું ને અંશુ બે તો આવ્યા નીચે અમે. વિશાલના શ્વેતા બે હા બાકી આવા ત્યાં દવા લેવા રે હા. તો ગાડી તો એ ટ્રાફિક બહુ હોય ગાઈસ તો તકલીફ બહુ પડે સિટીમાં તો. હવે આવી ગયા તો હવે નીકળીએ ગાઈસ ફાઈના ઘરે જઈશું અહીંથી. એ આ તો રે સેટો રહેજો હા. ચલો ગાઈસ તો નીકળીએ હવે જગતપુર જઈએ. બિહાર તો ગાઈસ વિશાલને તો મૂકવા આવ્યા હતા ને તો ફઈએ તો જમવાનું બમવાનું લગાવી દીધું હા. લેતા ગાઈસ ચલો જમી લઈ તો ફઈના ઘરે અંશુ તો અહીં રમતો હતો ખીચડી. ચલો ને ઘેર ખીચડી ને શાક જ હોય અમારે. પણ ફરી થોડોક જ આવજો બાઈ બાઈ બાઈ. ચલો ગાઈસ તો અમે જમી લઈએ તા. તો ગાઈસ હવે ફાઈના ઘરે અમે નીકળીએ હે તો અહીંયા તો ભાઈ મેં જો ગાઈસ કોનરો બને મૂક્યો હા. જય કૃષ્ણ. વિડીયોમાં જોયો તો ભાઈ અમને પહેલા કોને મટાઈ દેજો ભગવાનનો પજરા કે મને કોને બધું મટાઈ દેજો કે મને કોને મટાઈ દેજો કે મટાઈ દેજો કે હા મટી જશે બેટા ઓલા હા એનો ગાય એને ના લગાય કે ઓના લાગે એટલે શંકર ભગવાન તો આયા ગાય એટલે એ શું જવાનું ઘરે બેઠું હે બેટા. તો ગાઈસ ફાઈને તો મૂકવા આવ્યા હતા ચંગા અંદર તો જગ્યા નથી ને તો ગાડી આગળ મૂકી હતી. સીધો બેસી જા આવજો ભાઈ. આવજો. હા એ વિશાલભાઈ મે ફોન કર્યો ચાલ મને લાવ તાર ફોન નહીં મારી બે ફોન જ આવો. જવાની એક્ટિવા લઈ લેતા અરે રે અને અનિલ શાંતિ જજો હો ઉતાવળ ના કરતો હલકા હાલ હાલ જજો ભાઈ હા અને મને દવા હારી કરાવજો અને હે ને બતાવી દેજો પણ દાઈ. હા હા. તો ગાઈસ વિશાલ ફોન લેવા જો સેતારી ફોન મૂકીને આવી. હું અહીં કણ આવી મૂકો આ શું વાપરે બોલ નકા તમે ઉતાર્યું ને એટલે યાદ આવ્યું તો જતો મીના કે તો ગાઈસ
ફોન આવી ગયો છે તને. ચલો વિશાલ આવજો 15 આપે આવીએ. ચલો ગાઈસ તો હવે મેં નીકળી જતા નહીં. અને આલી વખત આવો ને તો ઘેર કહેવાનું શું કરવું હવે આયા ખાઈ જવાનું હા એટલે કે તમારા પાસે રસ્તો થઈ જાય આવું હતું તો ગાઈસ ઘરે આવ્યા હતા અમે અને ઘરે તો ગાઈસ સાઈડમાં ગોડેલું છે ને અહીંથી કાઢવાની છે સિરિયસલી અવાજ નહીં આવતો બરાબર મારે કેમેરો ચાલુ હા તો લે હાય ચલો ગાઈસ તો હું ગાડી કાઢી દઈએ તો ગાઈસ ઘરે આવી ગયા હતા અમે અને અંશુને બતાવ્યું ડૉક્ટરે કંઈ પ્રોબ્લેમ છે નહીં એટલે બધા નાના છોકરાઓના નાકમાં મચ્છર થતા જ હોય તો એના લીધે ને મોઢાથી શ્વાસ લેતો હોય ને એટલે અમને એવું લાગ્યું કે કંઈક તકલીફ પડતી તો આના હતા હાલ કંઈક પ્રોબ્લેમ નહીં મહિનો દવા ચાલુ રાખશું ને તો મટી જવાની શક્યતા ખરી અને નહીં થાય તો 5 વર્ષે એનું ઓપરેશન કરાવી દઈશું બીજું કંઈ નહીં મોટું તો ચલો કંઈ પાછું ગાંધીનગર જવું છું ગાડી લેવા કેમ કાલ સવારે નીકળવાનું છું મારા શામરાજી તો હું ગાડી વાડી લઈ આવું સાવન લઈ જઈએ તમે રિટેલમાં સાવન બાઇક લઈને ચલાવીને આવતો હોય એના માટે તો ચલો ભાઈ થોડી વાર રહીને તમને મળું ફટાફટ ગાડી લઈ આવું તો ગાઈસ હું ને સાવન બે જતા ગાડી લેવા તો ગાડી લઈ આવ્યા છો 11:30 વાગ્યા છો અને હવે શેતા શીખર પેકિંગ કામ કીધું હતું પેકિંગ કરી નહીં કરી જોયેલું મેડમ શેતરે પેકિંગ કરી દીધી હો બધું ભરાઈ ગયું જોવો જ જોઈ લો રૂમાલ નાવાનો રૂમાલ ચશ્મા એક જોડ કપડા અને મોજા મોજે ભરે પાણી હા તો પાણી બોટલ તો હોય ઠંડુ પડે બૂટ સાફ કર્યા નહીં ને કરી દેવા એટલા પોલિશ કરી દેવા એટલું કરવું પડે તો ગઈ ચલો મારા આવીને પેકિંગ કરવાની રહી નહીં શેતાએ પેકિંગ કરી દીધી છે તો ગઈ આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ કાલથી નવો વ્લોગ ચાલુ કરશું તો ટાટા બાય બાય ટેક કેર ગુડ નાઇટ જય માતા જય ચેહરમાં મળે કાલ નવા વ્લોગમાં જય ચેહરમાં